ભાવનગરના બોરતળાવના નાકા પાસે રોડ પર આવેલી અશોકાની ફરસાણની દુકાનમાં 13 તારીખના રોજ અજાણ્યા બે શખ્સોએ આવીને તોડફોડ કરી ધાકધમકી આપી હોવાની અરજી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં થવા પામી છે। બોરતળાવ રોડ પર અશોકા ફરસાણની દુકાનમાં સ્કૂટી લઈને આવેલા બે શખ્સોએ દુકાન બંધ કરી દેજે તેવી ધમકી આપીને ખાણીપીણીની આશરે 25,000ની ચીજોને ફેંકીને નુકસાન કર્યું હતું। બનાવના સીસીટીવીમાં બે શખ્સો દર્શાઈ આવે છે। જો કે અરજીમાં બે શખ્સોએ ગોલ્ડી ઉર્ફે કૃણાલ અનિલભાઈ પંજવાણીને સાથે કરી હોવાનો આક્ષેપ કરાયો છે। બનાવ સમયે 100 નંબરમાં કોલ પણ કર્યો હતો। અંતમાં છેલ્લે અરજી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ કરવામાં આવી છે। અવારનવાર અરજી લોકોને આપેલી છે આપણે, છતાંય તે બાજુવાળા પૈસા દઈને અમને દુકાનની ધમકી આપીને ખાલી કરાવવાની ને બચાવી પાડવે છે ને અમને શરીર નાખીને મારી નાખવાની રાત્રે 2 જણાને શખ્સોને મોકલેલા, શરીર લઈને હોદા મારવાની ગણતરી હતી। અમે હાથ પગ જોડીને પોલીસને નિવેદન આપેલું છે સાહેબ, છતાંય તે કામ થતું નુકસાન માલનો આખો નુકસાન કરેલું ને બધું નુકસાન અમને હેરાન કર્યું છે। ગોલ્ડીભાઈએ ને આપણે આ બધાએ ભેગા થઈ અનિલભાઈએ અમને 50,000 નુકસાન કરાવી ને અમને મારી નાખવાની પૂરેપૂરી ધમકી આપેલી છે।